તમારું સ્વાગત છે ફૂડી કિચન પાપામાં। તો આજે આપણે બનાવીશું તલ સાકરી। તો તેના માટે આ રીતે તલ લઈ લીધા છે મેં શેકવા માટે। તો જો આ રીતે તલને શેકી કાઢવાના છે। સૌપ્રથમ પહેલાં તો તમારે મીડિયમ ગેસ ઉપર એકદમ શેકવાના। તલ ફૂટે ત્યાં સુધી તેને આપણે શેકી લઈશું। હવે તલ થઈ ગયા છે તો તેને એક વાસણમાં આ રીતે આપણે કાઢી દેવાના છે। તો આ રીતે એકદમ આ રીતે છૂટા છૂટા અને ફૂલી જવા જોઈએ। તો તલ તમારા એકદમ આમ ફૂટે ત્યાં સુધી તેને આપણે મીડિયમ ગેસ પર શેકી લેવાના છે। કડાઈમાં થોડું આ રીતે ઘી લઈ લઈશું। ઘી થોડું ગરમ થાય એટલે આપણે એમાં ગોળ નાખવાનો છે। આ રીતે આપણે ગોળ લઈ અને તેને ભાગીને ઝીણું કરી લેવાનું આ રીતે, એટલે પીગળવામાં બહુ વાર ના લાગે, જલ્દીથી પીગળી જાય। તેટલા માટે આ રીતે તેને ભાગી તેને ભૂકો કરી લઈશું આ રીતે। ઘી ગરમ થઈ ગયું છે તો આ રીતે જે ગોળ આપણે ભાગ્યો તે અંદર આ રીતે નાખી દઈશું। હવે તેને આપણે મીડિયમ ગેસ ઉપર પીગળવા દેવાનો છે। તેને હલાવતા રહીશું આપણે આ રીતે, તેને સતત હલાવતા રહીશું મીડિયમ ગેસ પર। આપણે ગોળને આ રીતે એકદમ ઓગળી જવા જોઈએ। આ રીતે લિક્વિડ ટાઈપ કરી દેવાનું છે આપણે ફૂલ ગેસ પર નથી રાખવાનું, એકદમ મીડિયમ ગેસ પર શેકવાનું છે ગોળને આ રીતે। જો તમે ફૂલ ગેસ પર રાખશો તો ગોળ તમારો બળી જ પણ જશે અને તમારી તલ સાકરી એકદમ કડક પણ બની શકે છે। તેને ખાલી આ રીતે આગળવા જ દઈશું આપણે ગોળને। તો આપણે શેકી લઈએ ગોળને કે આપણો ગોળ લિક્વિડ થઈ ગયો છે। હજુ થોડા ગઠ્ઠા છે તો તેને આ રીતે તબેતાની મદદથી આપણે ભાગી કાઢવાના છે। બિલકુલ ગઠ્ઠા ના રહેવા જોઈએ, તમારે એ ધ્યાન રાખવાનું તમારે। આને ગેસ આપણે એકદમ લો રાખવાનો છે। આ રીતે શેકી લેવાનું જો ગોળને એકદમ આ રીતે લિક્વિડ ટાઈપ કરી દેવાનો છે। તે આપણે ગોળ લિક્વિડ થઈ ગયો છે। હવે આપણે જે તલ જે શેક્યા છે તે અંદર એડ કરી દઈશું અને આ ટાઈમે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે ગેસ તમારે આ ટાઈમે બંધ કરી દેવાનો, નહીં તો તમારે જો અંદર નાખવા ભેગું કરવામાં તમારે ગોળને ચોંટી જશે। એટલા માટે આ રીતે આ ટાઈમે તમારે ગેસ બંધ કરી અને આને સતત આ રીતે હલાવતા રહેવાનું, જુઓ તેને મિક્સ કરતા રહેવાનું આ રીતે। તો આ રીતે આપણે મિક્સ કરી લેવાનું। જો આપણે તલ સાકરી આ રીતે મિક્સ થઈ ગઈ છે। આ રીતે સાઈડમાં ઘીવાળી થાળી કરી તમારે રેડી રાખવાની। હવે તેમાં આ રીતે આપણે ફેલાવી દેવાનું છે। જો આ રીતે આપણે તેને ફેલાવી અને હવે ઠંડી કરવા માટે મૂકી દઈશું તેને। આ રીતે વાડકીની મદદથી આપણે ફેલાવી દેવાની છે। તો જો આ રીતે આપણે થોડી ઠરી ગઈ છે તલ સાકરી, તો હવે તેને આ રીતે આપણે કટ કરી લેવાની છે। જો આ રીતે આપણે કાપા પાડીને રેડી કરી લીધી છે। હજુ થોડી નરમ છે, હજુ તેને આપણે થોડી ઠરવા દઈશું। આ થોડી ઠરે પછી આ રીતે કાપા પાડી દેવાના આપણે, પછી થોડી વાર ઠરવા દઈશું એટલે પીસીસ કમ્પ્લીટ આપણા ઉકળે। રીતે આપણે તલ સાકરી બનીને રેડી થઈ ગઈ છે। તેને આ રીતે આપણે પીસીસ પાડી લીધા છે, જો સરસ પોચીને એવી। તો જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક્સ ફોર વોચિંગ।